વડોદરાની જર્જરિત સ્કૂલમાં જીવના જોખમે બાળકો ભણવા મજબૂર। તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલ બિસ્માર હાલતમાં। કોર્પોરેશને સ્કૂલને બંધ કરવાની નોટિસ આપી હોવા છતાં હજુ સુધી શિક્ષણ કાર્ય ચાલુ। આવી ખંડેર સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ડર લાગતો હોવાનું જણાવ્યું। જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ એ સવાલ। જૂનાગઢના મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં મંદિરમાં ચોરી। મોટી ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી। તસ્કરો સીસીટીવીમાં કેદ। આરોપીઓએ દર્શન કરી સોના ચાંદીના દાગીના સહિત 1.95 લાખના મુદ્દામાલની કરી ચોરી। સુરતના ઉધનાની ચીકુવાડી પાસે શુભલક્ષ્મી જ્વેલર્સમાં ચોરી। દાગીના ખરીદવા આવેલા દંપતીએ સોનાની ચેઇન સરકાવી। દુકાનદારની નજર ચૂકવીને મહિલાએ સોનાની ચેઇન ચોરી। સોનું ખરીદવાના બહાને જ્વેલર્સમાં આવ્યા હતા દંપતી। પોલીસે સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં કેડિલાના એમડી રાજીવ મોદી પર દુષ્કર્મના આરોપનો કેસ। દુષ્કર્મનો ભોગ બનનાર વિદેશી યુવતીના વકીલ રાજેશ મિશ્રાનું નિવેદન। કહ્યું, સમગ્ર કેસમાં અત્યાર સુધી અમને માત્ર એક સમન્સ જ મળ્યો। જે સમન્સ મળ્યો છે તે વિભાગીય તપાસ માટેનો સમન્સ હતો। પોલીસ પરના આરોપની પૂછપરછ માટે અમને બોલાવાયા હતા। કેસ સંબંધિત તપાસ માટે હજુ સુધી અમારી કોઈ પૂછપરછ નથી થઈ। ભાવનગરમાં બંધ પડેલી બસને ધક્કો મારતા મુસાફરોનો વિડીયો વાયરલ। બસમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓએ પણ માર્યા ધક્કા। અચાનક જ બસ બંધ પડી જતા લોકોને ધક્કા મારવાનો વારો આવ્યો। વારંવાર બસો બંધ થઈ જતી હોવાની લોકોની ફરિયાદ। વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલનો મુદ્દો। જ્યોતિર્નાથ મહારાજે આપ્યું આવેદન। કહ્યું, આ બધાની માનસિકતા પ્રજાને મૂર્ખ બનાવવાની। ધર્મના નામે ધંધો ચલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે। ધર્મના નામે સમાજને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે। વડોદરામાં હરણીની હોનારતના 20મા આરોપી ધર્મેન બાથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર। દુર્ઘટનાના 1 મહિના પછી પણ પોલીસ હિસાબનું રજિસ્ટર શોધી ન શકી। ધર્મેન મોબાઈલ બેંકોક ભૂલી ગયો હોવાનું કરે છે લૂલો બચાવ। વડોદરાના ડભોઈમાં પેટા કેનાલમાં ગાબડું। વઢવાણ કેનાલ નંબર 4 પાસે 7 ફૂટનું ગાબડું પડ્યું। 2 દિવસથી ગાબડું પડ્યું પણ તંત્ર અજાણ। ગાબડાના કારણે ખેતરો સુધી નથી પહોંચ્યું પાણી। તો બીજી તરફ ગાબડાની આસપાસના ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળ્યા। કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસની મંજૂરી આપ્યા પછી ભાવનગરના ખેડૂતોનો બળાપો। મોટાભાગે ડુંગળી વેચાઈ ગયા પછી મંજૂરી આપતા કોઈ મોટો આર્થિક લાભ નહીં। આજે ભાવનગર યાર્ડમાં 70,000થી વધુ ડુંગળીની ગુણીની આવક। 200 થી 410 રૂપિયા સુધી 20 કિલો ડુંગળી વેચાઈ। ડુંગળીની નિકાસને મંજૂરીના નિર્ણયને કોંગ્રેસે ગણાવી લોલીપોપ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો સરકાર પર આરોપ। વેપારીઓ અને સંગ્રહખોરોને લાભ કરાવવા નિર્ણય લીધો। માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી ખેડૂતોને લાભ નહીં થાય। ચારણ ગઢવી સમાજનું અપમાન કરનાર ગીગા ભંબરનો એ જ સમૂહ લગ્નમાં બફાટ કરતો વિડીયો વાયરલ। કહ્યું, આહિર સમાજના 12 ગામના લોકો મહિનામાં 1 કરોડ રૂપિયાના પ્રતિબંધિત કેફે કાલા પી જાય છે। સાથે જ કહ્યું, 12 ગામના લોકો 1 કરોડના કાલા પીતા હોય તો પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે। આહિર સમાજના સમૂહલગ્નમાં વિવાદિત ટિપ્પણીનો મુદ્દો। પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવાએ ટિપ્પણીને વખોડી કાઢી। આહિર અને ગઢવી સમાજનો મામા ભાણેજનો સંબંધ કાયમી રહે તેવું કહ્યું। સાથે જ સમગ્ર ચારણ સમાજની માફી માંગી। આહિર સમાજના આગેવાન ગીગા ભંબરના વિવાદિત નિવેદનનો મુદ્દો। વિવાદિત નિવેદન બાદ ચારણ ગઢવી સમાજમાં હજી પણ રોષ। અમરેલી અને સુરેન્દ્રનગરમાં ચારણ ગઢવી સમાજના લોકોએ અધિકારીઓને આવેદન આપ્યું। ગીગા ભંબર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। બનાસકાંઠાના અંબાજીમાં દાંતામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। ઘટનાના ઘેરા પ્રત્યાઘાત। વેપારીઓ ધંધા રોજગાર રાખ્યા બંધ। લઘુમતી સમાજના આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। જામનગરમાં મહાનગરપાલિકાની બજેટલક્ષી સભા પહેલા વિરોધ। નગર સેવિકા રચના નંદાણીયાની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ। છેલ્લા 7 વર્ષથી વોર્ડ નંબર 4માં પીવાના પાણીની સમસ્યા। તંત્ર અને શાસકો સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। બજેટમાં નગરસીમ વિસ્તારમાં પાણીની લાઈન આપવાની માંગ। સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો। સવારે 7:55 વાગે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ 10 દિવસથી બંધ કરાતા મુસાફરોનો હોબાળો। બસ સ્ટેન્ડમાં મુસાફરોએ એસટી વિભાગ સામે નોંધાવ્યો વિરોધ। જામનગરમાં ગ્રેઇન માર્કેટ પાસે જર્જરિત ઇમારતનો અમુક ભાગ ધરાશાયી। કાટમાળ પડતા એક રેકડી ધારક દબાયો। લોકોના ટોળા એકત્ર થયા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં।
સુરતમાં તાપીના શુદ્ધિકરણનું મશીન ભંગાર હાલતમાં નદીમાંથી જળકુંભી કાઢવા માટેનું મશીન છે. લાખોના ખર્ચે વસાવેલું મશીન ખાઈ રહ્યું છે ધૂળ. ગંગાની સફાઈ પછી તાપી સફાઈ અભિયાનની ખૂબ ચર્ચા. મહીસાગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. અલગ અલગ વિસ્તારમાં ફરસાણ વિક્રેતાને 5,92,000નો ફટકાર્યો દંડ. વર્ષ 2021 અને 22માં લેવાયેલા ફરસાણના નમૂના ફેલ થયા હતા. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટ પર અમદાવાદના યાત્રાળુઓએ કરી સાફ સફાઈ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. નિકોલથી આવેલી મહિલાઓ દર્શન કર્યા બાદ ગોમતી ઘાટે જતા ઘાટ ઉપર ગંદકી જોતા મહિલાઓએ જાતે સાફ સફાઈ કરી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સર્વિસ હાલ પૂરતી બંધ. ભારે પવનને કારણે રોપવે બંધ કરાયું. 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ. રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં મળશે. ઇતિહાસમાં પ્રથમ વખત આરએમસી બહાર રામવનમાં મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. વિકાસના કામોની દરખાસ્તને મંજૂર કરાશે. 25 તારીખે વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્તને બહાલી આપવામાં આવશે. રાજકોટ એમ્સના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ કરી શકે છે રાજકોટ એમ્સનું લોકાર્પણ. વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે. દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ. 4 વર્ષથી ચાલી રહ્યું હતું કામ. 1000 કરોડના ખર્ચે બ્રિજને કરાયો તૈયાર. બ્રિજના થયા તમામ ટેસ્ટ. ખાતમુહૂર્ત પણ પીએમએ જ કર્યું હતું. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે TV9ની ખાસ વાતચીત. સુરતના વેસુ વિસ્તારની એમ્બેઝ હોટેલમાં ઝડપાયો દેહ વ્યાપાર. સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસે પાડ્યા દરોડા. હોટેલમાંથી પોલીસે 7 ગ્રાહકોની કરી અટકાયત. પોલીસે હોટેલમાંથી થાઇલેન્ડની 7 મહિલાઓને મુક્ત કરાવી. સંચાલક સહિત 3 મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર. મહેસાણામાં વિશેષ પથ્થરોથી તૈયાર કર્યું તરભ વાળીનાથ મંદિર. 50થી અધિક સ્તંભો આકર્ષણનું કેન્દ્ર. ખાસ ગુલાબી પથ્થરમાંથી તૈયાર કરાયું છે મંદિર. 101 ફૂટ ઊંચું મંદિર. ગુજરાતનું બીજા નંબરનું સૌથી ઊંચું મંદિર છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણાના તરભ વાળીનાથ ધામની મુલાકાતે. કહ્યું રબારી માલધારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર. ધાર્મિક કાર્ય સાથે શિક્ષણ, ગૌણ સેવા અને સંસ્કાર નિર્માણનું કેન્દ્ર આ મંદિર બની રહેશે. વડાપ્રધાન અહીં પધારી રહ્યા છે એટલે સોનામાં સુગંધ ભળશે. અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં વધુ એક ગુજરાતીનું યોગદાન. અમદાવાદના પરેશ સોમપુરાએ મંદિર માટે 1200થી વધારે પ્રતિમા બનાવી. ઇન્દ્ર, કુબેર, વાવ્ય, વરુણ, નૈઋત્ય, યમ અને અગ્નિની લાગશે પ્રતિમા. ઈશાન, બ્રહ્મદેવ, નાગદેવ અને સૂર્યદેવની પ્રતિમા લાગશે મુખ્ય મંડપમાં. મંદિરના પિલરમાં નૃત્યાંગના અને દેવાંગની પ્રતિમા કરી છે કોતરણી. મેટ્રો કોર્ટ બાર એસોસિએશન ચૂંટણીનો વિવાદ. 22 ડિસેમ્બરે બાર એસોસિએશનના હોદ્દેદારો માટે યોજાઈ હતી ચૂંટણી. ઉમેદવારોની ફરિયાદ નહીં સાંભળતા હાઈકોર્ટમાં પિટિશન. એડવોકેટ મેમ્બરે 2 અલગ અલગ પિટિશન દાખલ કરી. મતોની ફેરગણતરી અને ઇરાદાપૂર્વક કોર્ટ મેમ્બરને રિમૂવ કરવા બાબતે કરી પિટિશન. આજથી ધોરણ 12 સાયન્સ બોર્ડની મુખ્ય વિષય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ. અમદાવાદમાં 26 કેન્દ્રો પર 8,600 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન. ગુજરાતમાં 70,000 વિદ્યાર્થી સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આપી. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અનુભવ. અમદાવાદમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું. 5 દિવસમાં અમદાવાદનું તાપમાન 5 ડિગ્રી વધ્યું. વડોદરામાં તાપમાન 36.2 ડિગ્રી, સુરતમાં 36.0 ડિગ્રી, રાજકોટમાં 35.5. 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર. ગાંધીનગરમાં આજે 13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે. ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ 500 કરોડ ડેટા સેટનું એકત્રીકરણ. વિદ્યાર્થીઓના ધોરણ અનુરૂપ અભ્યાસનું પરિણામ સુધારવાનો પ્રયાસ. બનાસકાંઠાના ડીસામાં ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન કિટની સહાયનો પ્રારંભ. મંત્રી કુંવરજી બાવળિયા અને એમએલએ પ્રવીણ માળીના હસ્તે પ્રારંભ. ખેત તલાવડીથી વરસાદથી વહી જતા પાણીની બચતની સાથે ખેડૂતો પાણી માટે બની રહ્યા છે આત્મનિર્ભર.
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને જંગી ગ્રાન્ટ મળી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના ફેરફાર માટે 100 કરોડની જંગી ગ્રાન્ટ. પીએમ ઉષા યોજના હેઠળ ગ્રાન્ટ. આજે વડાપ્રધાન યોજનાનું કરશે લોન્ચ. વડોદરાના ભરથાણા ટોલનાકા પાસે ટેમ્પામાં લઈ જવાતો 1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. જિલ્લા એલસીબીએ વાહનોના ચેકિંગ દરમિયાન દારૂને ઝડપી પાડ્યો. વિદેશી દારૂની 1999 પેટીઓ સાથે 2 ઇસમો ઝડપાયા. વલસાડના ધરમપુરના ગોરખડા ગામે પતિએ કરી પત્નીની હત્યા. દંપતી વચ્ચે તકરાર થતા ઉશ્કેરાયેલા પતિએ માથાના ભાગે માર્યા હથોડીના ઘા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો. વડોદરામાં આધેડી પરિણીત મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ. આરોપી શકીલ પઠાણ અને ચમન ખાન પઠાણની ધરપકડ. આરોપીઓ 1.5 દિવસના રિમાન્ડ પર. કામ શોધતી મહિલાની રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ ઉઠાવ્યો લાભ. પીડિતાએ ઓળખ પરેડમાં આરોપીઓને ઓળખ્યા. સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ અને મારવા મામલે ગોંડલ પાલિકામાં ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને સદસ્ય સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. હાઈકોર્ટના આદેશ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ. 3 માસ પૂર્વે બનેલા બનાવ બાબતે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ. પાટણમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ચોર ટોળકી. રાજ્યના અનેક જિલ્લામાં કરી હતી ચોરી. 38 જેટલા ગુનાનો ઉકેલાયો ભેદ. દૂધ મંડળીઓને બનાવતા મુખ્ય ટાર્ગેટ. મોડશોખ માટે ચોરી કરતા હોવાનો તપાસમાં ખુલાસો. સાબરકાંઠાના પ્રાંતિજમાં આજે 15 આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ. અગાઉ 2 જૂથ વચ્ચેની અથડામણમાં 17 સહિત 30ના ટોળા સામે નોંધાઈ હતી ફરિયાદ. પ્રાંતિજ પોલીસે અત્યાર સુધી 15 આરોપીઓને ઝડપી પાડ્યા. રાજકોટમાં લૂંટ અને હત્યાનો ઉકેલાયો ભેદ. નવા કોર્ટ બિલ્ડિંગ પાછળ શિવસાગર પાર્કમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. કૌટુંબિક ભત્રીજાએ જ કાકાની કરી હત્યા. પ્રેમિકાને રૂપિયાની જરૂર હોવાથી ભત્રીજાએ લૂંટ ચલાવી કાકીને મોતને ઘાટ ઉતારી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં પાર્કિંગમાં જુગાર રમતા 60 શખ્સ ઝડપાયા. 14,200 રૂપિયાની રોકડ સાથે ઝડપાયા આરોપી. રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી ટેસ્ટ મેચ. કચ્છના ભુજમાંથી દેશી બંદૂકના કારખાન મામલે વધુ એક આરોપી ઝડપાયો. 12 બોરની બંદૂક સાથે નખત્રાણાના એક શખ્સને ભુજ એસઓજીએ ઝડપી પાડ્યો. 3 વર્ષ પહેલા એક શખ્સને બંદૂક બનાવીને આપી હતી. અરવલ્લીના શામળાજીમાંથી ચરસ અને ઝડપાયેલા આરોપીને સજા. વર્ષ 2021માં રતનપુર પાસેથી પકડાયો હતો આરોપી. જિલ્લા સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો. 45,96,000ના મુદ્દામાલ સાથે પકડાયો હતો. આરોપીએ ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્ત ખાનામાં સંતાડ્યું હતું ચરસ. એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. વલસાડમાં સિટી પોલીસ સ્ટેશનના પાછળના ભાગે લાગી આગ. કચરામાં અચાનક આગ લાગતા પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પણ ચપેટમાં આવ્યો. 2 બાઇકમાં આગ લાગતા બળીને ખાખ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડની ભીષણ આગ. 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી. 3 દુકાનો આગમાં બળીને ખાખ. શોર્ટ સર્કિટના કારણે આગનું પ્રાથમિક અનુમાન. સાબરકાંઠામાં હિંમતનગર ટાવર ચોકમાં દુકાનમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.